જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે ને નવરાત્રી આવી ગઈ છે તો બધાને હેપી નવરાત્રી. તો છે ને આજે મારે બનાવવાના છે ચોખાનો હાંડવો. તો ચાલો ચોખાના પૌવાનો હાંડવો ખાવા, ચોખાના પૌવાનો હાંડવો બનાવવાનો છે. ચાલો બધા હાંડવો ખાવા મારા વાલા. તો મસ્તીમાં આપણે ફટાફટ ચોખાને ધોઈ નાખીએ, પછી મળીએ પાછા. દોઢ મુઠ્ઠી જે ચોખાના પૌવા લઈ લીધા છે. મસ્તીને આપણે પૌવા ધોવે છે કા આ ચોખા પૌવા ધોઈ લો પેલા મસ્તી. ચોખા ધોઈને લઈ લીધા છે. હવે આપણે એમાં સેજ જેવો નાખશું, એક ચમચા જેટલો રવો લઈ લીધો છે. આપણે ધાણા કોથમરી નાખીશું. મેં કાંદા ને એવું નથી નાખવું, કારણ કે આજે નવરાત્રી છે ને એટલે આપણે સારું બનાવીશું. કાંદા લસણ ને એવું નથી નાખવું. તેમાં મસ્ત મેં ધાણા નાખી દીધા છે અને મસ્ત જેવું ચાલો તેમાં આપણે લાલ મરચું નાખી દીધું છે અને આપણે હળદર નાખી દઈશું. ધાણા જીરું નખાઈ ગયું છે અને મીઠું સ્વાદ પ્રમાણે. હવે લઈ લઈશું આપણે છાશ. મસ્તીનો ખાટો મીઠો હાંડવો મસ્ત ચોખાનો પૌવાનો તો બનીને તૈયાર થશે. પેલા બેટર તૈયાર. તો જો આપણું બેટર મસ્તીનું તૈયાર થાય છે. સરસ બેટર તૈયાર થઈ ગયું છે. ચોખાના પૌવા મસ્ત અંદર રવા ભેગા ભળી ગયા છે. લોહીનું લઈ લીધું છે અને એમાં તેલ નાખી દીધું છે. એક ચમચી તેલ નાખી દીધું છે. હવે આપણે એમાં સેજ નાખશું પેલા રાઈ. તો જો રાઈને આપણે પાણીમાં નાખી દીધી છે. પાણીમાં તેલમાં એટલે નાઈ લે ને સ્વિમિંગ પુલ છે રાઈનો. રાઈને નાવા મોકલી દીધી છે. ફૂટી ગઈ છે, તડતડ ખાવા મળી છે અને રાઈને હવે છે ને સ્વિમિંગ પુલમાં એકલું લાગે છે. તો એ છે ને જીરું ને હાથ કરે છે નાવા માટે. તો ચાલો 2 દાણા આપણે જીરું નાખી દઈએ. અને જીરું ને નહોતી એટલે રાય આરે મજા આવતી તે લીમડો ને બોલાવતા હતા. તો જો આપણે 2-3 પત્તા લીમડો ને નાખી દીધા છે અને સેજ જેવું આપણે લાલ મરચું નાખી દીધું છે. અને હવે આપણે 1 ચમચો ભરીને બેટર લોયામાં નાખી દઈશું. 1.5 ચમચો મેં નાખ્યું છે અને આપણે આમ લઈ લીધી છે અને આપણે ચેક કરીએ તેવો બેસ ચડ્યો છે. હાલો સરસ ચડી ગયો છે. તો જો આપણો હાંડવો છે ને ચોખાનો હાંડવો સરસ ચડી ગયો છે. હવે એને આપણે પલટાઈ નાખીએ. ચાલો એના પેલા ડીશમાં કાઢી લઈએ. ચાલો જો હાંડવાની આપણે સાઈઝ એકદમ ચેન્જ કરી નાખી છે, બદલી નાખી છે. હવે બીજી બાજુ પણ થોડોક ફરી જવા દઈએ. મસ્તીનો હાંડવો મમ્મીએ કાઢી લીધો છે. એવો ને એવો નીકળો છે. ચાલો બધા હાંડવો બની જાય પછી પાછા મળીએ. જય માતાજી. મસ્તીનો હાંડવો મમ્મીએ કાઢી લીધો છે. એવો ને એવો નીકળો છે. ચાલો બધા હાંડવો બની જાય પછી પાછા મળીએ. જય માતાજી. તૈયાર થઈ ગયો છે ને હવે નાસ્તો કરવા બેસી ગયા છે. તો થોડો કટ લગાવી દઈએ. બધા 2 કટ નાસ્તો કરી લઈએ. તો ચાલો નાસ્તો કરવા બેસી ગયા છીએ. હાલો અમે નાસ્તો એન્જોય કરીએ અને તમે છે ને વિડીયો એન્જોય કરો. પણ વિડીયોમાં હજી બન્યા રહેજો. અમારે શેરીમાં કેવું ડેકોરેશન કર્યું છે બધું તમને બતાવીશ. અને આજે આ વખતે છે ને મેં મંદિરમાં કંઈ ડેકોરેશન નથી કર્યું. ઓલી વખતે તો મસ્ત કર્યું હતું. આ વખતે કાંઈ ટાઈમ રહ્યો નથી, કાંઈ કર્યું નથી. તો શેરીમાં જે કર્યું છે ને તમને બતાવું, કારણ કે અમારા ઘરની સામે જ કર્યું છે. હાલો પેલા ખાઈ લો પેલા. તો જોઈ શકો છો આપણી સોસાયટી જો કેવી મસ્તીની ડેકોરેશન કરેલી છે. તો આજે તરફમાં જવાના છે રાસ ને. ચાલો હવે ડેકોરેશન બતાવી દીધું છે. હું જાઉં ઘરમાં. તમે નાસ્તો કરી લીધો છે અને તમને ડેકોરેશન ને બધું બતાવી દીધું છે. કેવું લાગ્યું છે કમેન્ટમાં કહી દેજો. બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરી મળશે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. બધાને હેપી નવરાત્રી અને સબસ્ક્રાઇબ કરી દેજો બધા.